ગુજરાતનું પાટનગર ગાંધીનગર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો। શહેરના સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કારણ છે સીજેપી ગુજરાત દ્વારા નીટ પેપર લીક મુદ્દે આપવામાં આવેલ આંદોલનનું એલાન। આંદોલનની જાહેરાત બાદ પોલીસ તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું। સત્યાગ્રહ છાવણીને જોડતા તમામ મુખ્ય માર્ગો છે તેના પર બેરિકેડ ગોઠવી દેવામાં આવ્યા, જેથી વિસ્તાર તરફ જતી દરેક વ્યક્તિ અને વાહન પર નજર રાખી શકાય। એટલું જ નહીં, શહેરના મહત્વપૂર્ણ સર્કલ સહિત અનેક સ્થળોએ ચેકિંગ પોઈન્ટ પણ ઊભા રાખવામાં આવ્યા। અહીં વાહન ચાલકો અને રાહદારીઓની પૂછપરછ કરવામાં આવી છે અને ચકાસણી બાદ જ તેમને આગળ જવા દેવામાં આવ્યા હતા। સત્યાગ્રહ છાવણી તરફ આગળ વધી રહેલા અંદાજે 200 જેટલા આંદોલનકારીઓને પોલીસે ડિટેન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ ઉપરાંત કેટલાક લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। સમગ્ર સત્યાગ્રહ છાવણી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો છે તે તૈનાત કરવામાં આવ્યા છે। પોલીસના વાહનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક સંવેદનશીલ સ્થળ પર વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે। જાહેર સ્થળ, મુખ્ય માર્ગ અને ભીડભાડવાળા વિસ્તારોમાં પણ પોલીસની સઘન હાજરી છે તે જોવા મળી રહી છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ દરેક ગતિવિધિ પર સતત નજર રાખી રહી છે। પોલીસ તંત્રનું કહેવું છે કે સમગ્ર કામગીરીનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં અને સામાન્ય જનજીવન પર તેની અસર ના પડે। શું કહ્યું છે આ સમગ્ર મામલે પોલીસે, સાંભળો। 2-3 દિવસથી સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ લોકો દ્વારા કોઈ પણ મંજૂરી લીધા વગર પોસ્ટ મૂકવામાં આવે છે કે સત્યાગ્રહ છાવણી આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। તો એની પાસે જેવી રીતે મેં કીધું કોઈ પણ મંજૂરી નથી અને આ લોકો અહીંયા મળીને વિરોધ પ્રદર્શન કરવા માંગતા હતા। તો સવારથી પોલીસ બંદોબસ્ત ચાલુ છે અને લગભગ 200થી આસપાસ લોકોની પોલીસ ડિટેન કરવામાં આવેલ છે। જે ડિટેન કર્યા છે લોકો એ કોણ છે? સ્ટુડન્ટ છે? કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હતા? શું? મોટા ભાગે લોકો જો ડિટેન કરવામાં આવેલ છે આ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ હતા। બ્રિજરાજ સોલંકીને ડિટેન કરવામાં આવેલ છે અને પાયલ સાકરિયાને ડિટેન કરવામાં આવેલ છે, ધર્મેન્દ્રભાઈને ડિટેન કરવામાં આવેલ છે। આ બધી આમ આદમી પાર્ટીમાં સક્રિય કાર્યકર છે। બીજા લોકોની નામ પોલીસ નોંધ કરે છે। થોડી વારમાં હું બધી વિગત આપશું। સીજેપી કોકરોચ જનતા પાર્ટી ગુજરાત એમનું પ્લેટફોર્મ પરથી પણ આ પ્રકારની અપીલ હતી કે આ પ્રકારનો પ્રોટેસ્ટ કરવામાં આવે। એમના મતલબ આ પ્રકારના સ્ટુડન્ટો પણ કોઈ હતા એવું કંઈ છે? થોડી બહુ સ્ટુડન્ટ પણ આવ્યા છે અલગ અલગ કોલેજમાંથી। કેટલા લોકો એક્ઝેક્ટલી આવ્યા છે એની પોલીસ ગણતરી કરે છે। ડિટેન કરીને અત્યારે લઈ ગયા છે બધાને। થોડી વારમાં હું એક્ઝેક્ટ આંકડા આપીશ। હાલ ગાંધીનગરમાં સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસ સતત સતર્ક છે। શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ, ચેકિંગ અને દેખરેખની કામગીરી યથાવત રાખવામાં આવી છે, જ્યારે સત્યાગ્રહ છાવણી વિસ્તાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌની નજર હવે એ તરફ છે કે આગામી સમયમાં પરિસ્થિતિ કેવી રીતે આગળ વધે છે અને પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કયા વધુ પગલાં ભરે છે। આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।